સિયારામ મિત્રો, ભક્તો, આજે આપણે વાત કરીશું ગરીબ કોણ. રિયલમાં ગરીબની વ્યાખ્યા શું એ જાણવા માટે એક સરસ મજાની કહાની છે કે એક સામાન્ય માણસને સોનાની વીંટી રસ્તામાંથી મળી છે અને એ વીંટી લઈ અને એના ગુરુજી પાસે ગયો છે કે ગુરુજી, મને એક આ સોનાની વીંટી મળી છે. ગુરુજી કે કંઈ વાંધો નહીં, કોઈ ગરીબ માણસને આપી દેજે. એ માણસ આખો દિવસ પોતાનું કામ કરી અને સાંજના ટાઈમે પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે રસ્તામાં જોયું કે એક અમીર પૈસાદાર માણસ શેઠ પોતાના મકાનનું રિનોવેશન કરાવી રહ્યો હતો અને સાંજે જ્યારે મજૂરો છૂટે છે એ ટાઈમે મજૂરોની સાથે રકઝક કરી રહ્યો હતો. મજૂર એવું કહેતો હતો, શેઠ, મારા આખા દિવસની મજૂરી 500 રૂપિયા થાય છે, એટલે તમે મને 500 રૂપિયા આપો. ના, હોતા હશે કંઈ 500 રૂપિયા, હું તને 400 જ આપીશ. બહુ રકઝકના અંતે મજૂરે કીધું, કશે કંઈ વાંધો નહીં શેઠ, તમે રાજી તો આખી દુનિયા રાજી, કાંઈ વાંધો નહીં, 400 આપો બસ. અને એ મજૂર 400 રૂપિયા લઈને પણ ખુશ થઈ ગયો. એટલે આ વસ્તુ જે માણસ સોનાની વીંટી લઈને ગરીબ માણસને ઉધવા ગયો હતો એણે જોયું અને એને એ વીંટી શેઠને પધરાવી કે લો શેઠ, સોનાની વીંટી. શેઠ કે કેમ ભાઈ? મારા ગુરુજીએ કહ્યું છે કે ગરીબ હોય એને આપજે. એટલે મનના ગરીબ ક્યારેય ના થવું અને મજૂર જેવા માણસને તો એની મજૂરી પૂરી ચૂકવવી, એવું કહેવા માંગે છે. જય સિયારામ.